જોઈ શકાય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ બધે રહેણાંક વિસ્તાર છે. એર ટ્રાફિક કંટ્રોલ ATC અમદાવાદ તરફથી ટેકઓફ માટે ક્લિયરન્સ મળતા ફ્લાઇટ AI-171 રનવે પર પોતાની ગતિ પકડે છે. બપોરના 1:38:39 પ્લેન ટેકઓફ કરે છે. તેની 4 સેકન્ડ બાદ પ્લેને પોતાની મેક્સિમમ સ્પીડ 180 નોટ્સ હાંસલ કરી લીધી હતી. પછી તરત જ 1 સેકન્ડની અંદર પ્લેનના બંને રોલ્સ રોય ટ્રેન્ટ 1000 એન્જિનની સ્વિચ રન સ્થિતિમાંથી કટ ઓફ સ્થિતિમાં આવી જાય છે. અહીં રન મતલબ ફ્યુલ ચાલુ છે અને કટ ઓફ સ્વિચ મતલબ ફ્યુલ બંધ છે. આમ તરત જ બંને એન્જિન બંધ થઈ જાય છે. બંને એન્જિન બંધ થતાની સાથે જ રીમ એર ટર્બાઇન રેટ ઓટોમેટિક ડિપ્લોય થઈ જાય છે અને 5 સેકન્ડની અંદર પ્લેનને પાવર આપવાનું ચાલુ કરે છે. રેટ ત્યારે જ ડિપ્લોય થાય છે જ્યારે વિમાનમાં ટોટલ ઇલેક્ટ્રિક ફેલિયર થયું હોય. રેટનું કામ હોય છે કે હવાના પ્રેશરથી વિમાનને વીજળી અને હાઇડ્રોલિક પાવર પૂરો પાડે. 1:38:47 ઉપર આ રેટ વિમાનને હાઇડ્રોલિક પાવર પૂરો પાડવાનું ચાલુ કરે છે, પરંતુ આ પાવર પૂરતો ન હતો કારણ કે વિમાનની ઊંચાઈ ખૂબ જ